જે શુદ્ધ બ્રાહ્મણ ભૂદેવ છે એમના દ્વારા એક પત્ર લખીને એ પત્ર ભૂદેવના હાથમાં આપીને કીધું છે એ ભૂદેવને કે જાઓ તમે જઈને મારો આ સમાચાર, મારો સંદેશો ભગવાન શ્રી કૃષ્ણને દ્વારિકામાં કહેજો. હા, આ બ્રાહ્મણને ભૂદેવને મોકલવામાં આવ્યા છે. ભૂદેવ કૃષ્ણની પાસે દ્વારિકામાં આવ્યા છે. દ્વારિકામાં આવીને સમાચાર મળ્યા છે કે ભૂદેવ આવ્યા છે, સમાચાર લાવ્યા છે, એક ચિઠ્ઠી પત્ર લાવ્યા છે. કૃષ્ણ પોતે રાજ્યસભામાંથી આવ્યા છે અને પોતાના ઘરે મહેલમાં ભૂદેવને આમંત્રણ આપ્યું છે, બિરાજમાન કર્યા છે, એમના ચરણો ધોયા છે. ધ્યાન રાખજો, ભાગવતજીમાં બતાવ્યું છે કૃષ્ણ ભગવાને ભૂદેવના બ્રાહ્મણોના ચરણો ધોયા છે. હા, જગતનો નાથ છે અને એ સુદામાના પગ ધોઈ રહ્યો છે. વિચાર કરજો, બ્રાહ્મણોમાં કશું હશે તો જ ને. હા, અહીંયા કૃષ્ણએ ભૂદેવને પૂછ્યું છે, અર્ધ્ય પાદ્ય કર્યું છે, એમને ભોજન આપ્યું છે અને પછી કૃષ્ણ ભગવાને પૂછ્યું છે કે તમે ક્યાંથી આવ્યા છો. ત્યાં પહેલા પ્રશ્ન નથી કર્યો, પહેલા પૂજન કર્યું છે. હા, અને પછી પૂછ્યું છે તમે ક્યાંથી આવ્યા છો, શું કામથી આવ્યા છો, શું હેતુથી આવ્યા છો, તમારી આજીવિકા તો બરાબર છે ને, તમને કોઈ તકલીફ તો નથી ને. હા, કોઈ પ્રશ્ન લઈને આવ્યા છો, કોઈ તકલીફ લઈને આવ્યા છો. અને આમ જ્યારે કૃષ્ણએ પૂછ્યું છે ને ત્યારે ભૂદેવે પેલો પત્ર છે ને પોતાને ગાંઠમાંથી છોડીને લાંબો કરીને હાથ આપ્યો છે અને કીધું છે પ્રભુ આ પત્ર છે ને વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી છે ને રૂક્ષ્મણી, એમણે તમારા માટે આ પત્ર લખ્યો છે. ભગવાને કીધું વાંચો.